નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃપાલી પરમાર। વાત કરીએ આજના મુખ્ય સમાચારોની। રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા સાથે ગુજરાતના પ્રવાસે છે। બોડેલીમાં ન્યાય યાત્રા પહોંચી તો કાર્યકરો એક તરફ રાહુલ ગાંધીની એક ઝલક મેળવવા માટે પડાપડી કરી રહ્યા હતા, તો બીજી તરફ ખિસ્સાકાતરુઓને મજા પડી ગઈ હતી। ભીડનો લાભ લઈને ખિસ્સાકાતરુઓએ અનેકના ખિસ્સામાંથી રોકડ રકમ સેરવી લીધી હતી। ખિસ્સાકાતરુઓએ વડોદરાના કોર્પોરેટર ચંદ્રકાંત ભથ્થુના પણ ₹45,000 સેરવી લીધા। લોકોએ ખિસ્સાકાતરુને ઝડપી પણ લીધો, જેને બરાબરનો મેથીપાક આપીને પોલીસ બાઇક પર બેસાડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ। અત્યાર સુધી 10 થી વધુ લોકો ખિસ્સા કપાયા હોવાની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા છે। એટલે તે વખતે એવું ધ્યાન ના હોય કે આપણે આપણા ખિસ્સામાં પૈસા પડેલા છે ને કોઈ ચોરી લેશે ને કોઈ ખિસ્સું કાપી લેશે, પણ ખિસ્સું કપાયું છે તમામ લોકોનો હકીકત છે। કેટલું સારું ને સાચું પ્રશાસન છે જે ચલાવી રહ્યા છે કે લોકોના ખિસ્સા કપાઈ જાય ને લોકોને ખબર ના પડે, એ પ્રમાણેની બેકારી છે।